તમે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ ટીચર છો તો તમારા સબ્જેક્ટનું જે બી લાસ્ટ યર એ લોકોએ કર્યું છે ત્યાંથી ચાલુ તમે કરી શકો છો. ઇવન પ્રાઇમરી ગ્રેડ્સના સ્ટુડન્ટમાં બી તમને એમ લાગે કે થોડુંક બેસિક અગર રિવાઇઝ કરીને બેટર થશે તો તમે બેસિક રિવિઝનથી જ ચાલુ કરો, સો દેટ અગર એ લોકોને આવડતું હોય ને તો એ લોકોને ડિફિકલ્ટ ના લાગે ને થોડુંક એ લોકો બેસતા થાય. સો ધીરે ધીરે પછી તમે નવા ટૉપિક્સ ચાલુ કરી શકો છો. તો સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા તમે એ લોકોને રિવિઝન કરાવો. નાઉ એઝ અ મધર બી તમને ઘરે રિવિઝન કરાવવું જોઈએ, સો દેટ સ્કૂલમાં ટીચર કરાવે કે ન કરાવે એટલીસ્ટ તમે કરાવશો તો બાળક થોડા યુઝ ટુ થશે. પાછું જે એ લોકોની હેબિટ હોય ભણવાની, હોમવર્ક કરવાની, તો એ બધુંમાં થોડું યુઝ ટુ થાય. તો હોમવર્ક તો જે આવે છે એ તો કરવું જ પડશે, પણ એટલીસ્ટ કે તમે થોડું રિવિઝન કરાવો તો એ લોકોને જે નવું લર્ન કરવાનું એનું થોડું બેસ લાગીને થોડું એ લોકો માટે ઇઝી થઈ જાય. હવે અગર તમે